સુરતના પાંડેસરામાં એક હોસ્પિટલના ડોક્ટરને તેની જ કેબિનમાં ઘૂસીને મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બાળકને આઈસીયુમાં રિફર કરવાની સુવિધા હોસ્પિટલમાં ન હોવાથી તેમને બીજી હોસ્પિટલમાં જવાનું કહ્યું હતું, જેથી પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ડોક્ટરને માર્યો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કેએસબી ઓલિમ્પિયા ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ડોક્ટર બાળકને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાનું કહેતા દર્દીના સંબંધી ગુસ્સે ભરાયા હતા અને એક બાદ એક 13 જેટલા ફડાકા ઝીકી દીધા હતા અને અસભ્ય શબ્દોનો ઉપયોગ કરી ડોક્ટરને માર્યો હતો। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે ઘટના બાદ ડોક્ટર આલમમાં ભારે રોષ જોવા મળ્યો છે અને હાલ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે બાળકની સ્થિતિ ગંભીર હોવાથી ડોક્ટરે બાળકની તપાસ કરી પરિવારને જાણ કરી હતી અને બાળકની સારવાર માટે તેને દાખલ કરવો પડશે, પરંતુ તેમની હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા ઉપલબ્ધ નથી, તેથી બાળકને આઈસીયુની સુવિધા ધરાવતી અન્ય હોસ્પિટલમાં રિફર કરવા જણાવ્યું હતું। જો કે ડોક્ટરની આ વાત સાંભળી પરિવારના સભ્યો અને એમના સંબંધીઓ ગુસ્સે ભરાયા હતા અને એક વ્યક્તિએ ડોક્ટરની વાત અસ્વીકારી તેને મારવામાં આવ્યો હતો અને આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। હાલ સમગ્ર ઘટના અંગે ડોક્ટરોએ ફરિયાદ નોંધાવી છે, જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। હું ડોક્ટર ડ્રીમ પટેલ, ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલનો ઓનર। મારા આસિસ્ટન્ટ ડોક્ટર નામ ડોક્ટર મનોજ પ્રજાપતિ। ગઈકાલે સાંજે એક પેશન્ટ આવ્યું હતું, જેણે ઘરે ઉંદર મારવાની દવા લીધી હતી અને અમે પ્રાઇવેટના પ્રોટોકોલ પ્રમાણે રિલેટિવને એણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે 24 થી 48 કલાક ઓબ્ઝર્વેશનમાં એડમિટ થવું પડે, કંઈ પણ કોમ્પ્લિકેશન હોય તો હોસ્પિટલમાં આપણને ખ્યાલ આવે। કોઈક વાર એવું થાય કે ભાઈ બાળકને તકલીફ થાય કે ઓક્સિજન ઓછું થવા માંડે, ધબકારા ઓછા થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડે, જેના માટે તૈયારી રાખવી પડે અને આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ। એમણે કીધું કે મારે એડમિટ નથી થવું અને ફાઇલ લઈને ચાલ્યા ગયા। પછી એ રિલેટિવ પાછા આવ્યા, મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને 10 થી 12 વાર તમાચા માર્યા, અહીંયા સ્ટાફ સાથે મગજમારી કરી, ગાળાગાળી કરી અને જોરથી માર્યા, જે વસ્તુ ખોટી છે કે અમે પેશન્ટને શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે। એ જ પેશન્ટ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ગયું, ત્યાં પણ એને ઇન્ડોર માટે સમજાવવામાં આવ્યું, પણ એ પેશન્ટ ત્યાં પણ એને મગજમારી કરી અને નહીં ઇન્ડોર થયું અને અમે ચાહીએ છીએ કે એ પેશન્ટ વિરુદ્ધ પોલીસ એફઆઈઆર લે અને આગળની જે પણ હોય તે કાર્યવાહી આગળ કરે। તમે ગયા હતા પોલીસ સ્ટેશન? હા, ગયેલા હતા। શું કહ્યું? એમણે અત્યારે તો લિખિતમાં અરજી કાલે લીધેલી હતી। હવે આજે અમે પાછું એકવાર અપડેટ મેળવીએ અને અમને ખ્યાલ આવે કે શું કર્યું છે, કે અમને એના વિરુદ્ધ એફઆઈઆર જોઈએ છે। કોણ છે એ લોકો જે મારવા વાળા હતા? ઓળખો છો? મેં નથી ઓળખતો, પણ જે મારા આસિસ્ટન્ટ ડૉક્ટર છે એ એમની સોસાયટીમાં પાછળ રહે છે। તમે કંઈ પણ હોય પણ હુમલો નહીં કરી શકો, કોઈને પણ મારી નહીં શકો। તમારે નહીં ઇન્ડોર થવું, નહીં દાખલ થવું, અમે કોઈને ફોર્સ નથી કરતા કે તમે દાખલ થાઓ, તમારે નહીં દાખલ થવું તો નહીં દાખલ થાઓ, પણ કોઈના પર હાથ ઉઠાવવો અને ગાળાગાળી કરવી એ વસ્તુ ખોટી છે, એ ચલાવી લેવામાં આવશે નહીં। આજે આ ડૉક્ટર પર હુમલો થયો છે, કાલે બીજા પર હુમલો થાય તો એ વસ્તુ પોસિબલ નથી। પછી અમે ક્યારે ભયના હેતે કામ કર્યા કરે, અમે શાંતિથી સમજાવ્યું છે, એવું પણ નહીં કે કંઈ બળજબરીથી સમજાવ્યું હોય, શાંતિથી સમજાવ્યું છે કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે, તમે થાવ તો ઠીક, નહીં થાવ તો તમે ચાલ્યા લાગે, તમે કંઈ તમને કંઈ ફોર્સ નથી કર્યો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।